શું ગુજરાત પોલીસ ગરબાના પાસની ભૂખ્યો છે? ગુજરાત પોલીસની છબીની ચિંતા ગુજરાત પોલીસને હોય કે ન હોય, પણ ગુજરાતના પત્રકાર તરીકે અમને જરૂર છે. આજે એક એવી જાહેરાતની વાત કરવી છે જેમાં ગુજરાત પોલીસને ભ્રષ્ટ અને માનવ અધિકારોની હનન કરતી ચિતરવામાં આવી છે. વળી આ જાહેરાતોમાં તો એવું બતાવવાનો પ્રયાસ થયો હોય તેવું લાગે છે કે પોલીસ પૈસા કરતાં પણ વધારે ગરબાના પાસની ભૂખી છે. ભલે એવી અનેક વાર ચર્ચાઓ નાગરિકો કરતા હોય છે કે સગા પોલીસમાં હતા તો અમારે મફત ગરબાના પાસ આવી ગયા, પણ દરેક વખતે એ પાસ પોલીસવાળો ભ્રષ્ટાચારથી કે મફતમાં નથી લાવતો હતો. ખરેખર તો એ પોલીસવાળો બિચારો પૈસા ખર્ચીને અથવા તો સામે ચાલીને સંચાલકો આપી ગયા હોય એમાંથી કેટલાક પાસ સગાવાલાને આપી રાજી કરતો હોય છે. પણ એક ગરબાના આયોજકે જાહેરાત કરી એ તો સદંતર વાહિયાત અને ગુજરાત પોલીસને પાસમાં વેચાતી હોય તેવું દેખાડવાનો પ્રયાસ કરતી જણાય છે. તેના વિશે વાત કરવી છે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતમાં નવરાત્રિનું આખું અલગ જ મહત્વ છે અને એમાંય હવે ગરબા અને ડિસ્કો દાંડિયાના આયોજનો પાછળ તો ગુજરાત ઘેલું બધું જઈ રહ્યું છે. પણ ગરબા કે ડિસ્કો દાંડિયાની જાકમજોડ ખેલૈયાઓને કંઈ મફતમાં તો મળતી નથી. એના માટે હજારો રૂપિયાના પાસ ખરીદવા પડતા હોય છે. પણ વાટકી વ્યવહારની જેમ પાસનો આખો એક અલગ જ વ્યવહાર ચાલતો હોય છે. નવરાત્રિ નજીક આવે એટલે યુવાનોમાં ચર્ચાઓ ચાલુ થઈ જાય કે ક્યાંય પાસનો મેળ પાડો ને મિત્રો ગરબા રમવા જવા માટે. વળી સગા પોલીસમાં હોય કે પત્રકાર હોય કે નેતા હોય તો એણે ફોન જ બંધ કરી દેવો પડે એટલા ફોન મફત પાસ મેળવવા માટે સગાવાલા કરતા હોય છે. પરંતુ આપણે વાત કરવી છે કે એવા ગરબાના આયોજકે કરેલી જાહેરાતની, જેમાં દેખાડ્યું છે કે પોલીસ સ્ટેશનમાં પીઆઈ સોલંકી પોતાની ખુરશી પર બેઠા હોય છે અને એક લફંગાને પકડી હવાલદાર આવે છે. હવાલદાર પીઆઈ સોલંકી સામે આ લફંગાને હાજર કરે છે. ત્યાં જ લફંગો સોલંકી સાહેબને અટહાસ્ય સાથે કહે છે, શું સાહેબ મજામાં? સોલંકી સાહેબ સ્વેગર સ્ટિક બતાવી લફંગાને કહે છે, સ્ટાઇલો મારમાં ખોટી. એટલે લફંગો કહે છે, સાહેબ જવા દો ને યાર. સોલંકી સાહેબ કહે છે, જા ઊભો રહે છાનો માનો. એટલે લફંગો રૂપિયાની થોકડી હાથમાં લઈ પીઆઈ સોલંકી સામે ધરીને કહે છે કે સાહેબ ચાલશે કે કેમ? એટલે પીઆઈ સોલંકી લોકઅપ તરફ નજર કરે છે. ત્યાં લોકઅપમાં રહેલા આરોપીને માર પડે છે. એટલે તે બૂમબરાડા પાડે છે. આ જોઈ લફંગો પીઆઈ સોલંકી સામે ગરબાનો વીવીઆઈપી પાસ ધરે છે અને કહે છે, આ તો ચાલશે ને સાહેબ? પીઆઈ સોલંકી પણ પાસ જુએ છે તો અમદાવાદના વિખ્યાત રાતલડી ગરબાના હોય છે. એટલે સોલંકી સાહેબ પણ મોજમાં આવી જાય છે અને મ્યુઝિક વાગવા લાગે છે. કુકડા તારી બોલી મને મીઠી મીઠી લાગે. પછી આવે છે જાહેરાત કે ક્યાંથી મળશે ગરબાની ટિકિટ. બોલો, હવે આ જાહેરાત શું સૂચવે છે? ગુજરાત પોલીસ પૈસાથી પણ વધારે ગરબાના પાસથી માની જાય છે તેમ? શું ગુજરાત પોલીસ આટલી હદે ભ્રષ્ટ છે એવું કહેવા માંગતી હશે આ જાહેરાત? કે પછી શું ગુજરાત પોલીસ આરોપીઓને ગેરકાનૂની રીતે મારી માનવ અધિકારોનું ઉલ્લંઘન કરે છે તેવું બતાવવા માંગતી હશે જાહેરાત? આવા તો અનેક સવાલ થાય તેમ છે. પણ આ બાબતે ગુજરાત પોલીસ શું કરી રહી છે તે જાણવા માટે અમે ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયનો ટેલિફોનિક સંપર્ક કરવા પ્રયાસ કર્યો છે, પણ હાલ સુધી સંપર્ક થઈ શક્યો નથી. માટે તેઓ શું કહે છે એ આ જાહેરાત બાબતે એ તમને અમે જણાવી શકતા નથી. જો જવાબ મળશે તો ચોક્કસથી એ પણ આપને જણાવીશું. પરંતુ અહીંયા વાત એ છે કે ગુજરાત પોલીસની છબીને ખરડે નહીં પણ છબી જ તોડી નાખે એવી આ જાહેરાત મામલે કાર્યવાહી કોણ અને ક્યારે કરશે? જો કાર્યવાહી નથી થતી તો આપણે જાહેરાતમાં નાટ્યાત્મક રીતે ગુજરાત પોલીસ માટે જે બતાવાયું છે તે સાચું છે તે માની લેવાનું. જોઈએ હવે શું થાય છે. અહેવાલ બાદ ગુજરાત પોલીસ અને ગુજરાત સરકાર જાગે છે કે પછી નિંદ્રામાં છે તે વાત સાચી સાબિત થાય છે. આ પ્રકારના વિગતવાર વિશ્લેષણ સાથેના અહેવાલ અને તમારા સ્વમાનની વાત સ્વમાન કરે છે. માટે સ્વમાનની આ ચેનલ સાથે જોડાયેલા રહેજો. નમસ્કાર.